ભક્ત ગોરા કુંભાર. ગોરા તો સમજી ગયો, પણ પરમા ભગત નથી સમજી રહ્યા ના. એ જ તો જોવાની વાત છે રૂકમણી, કે દીકરો સમજી ગયો પણ પિતા સ્વીકારી નથી શકતા. હા, ઘણી વખત બાળકોને સમજાવવું સહેલું હોય છે, પણ મોટાને સમજાવવા અઘરા પડી જાય છે. બાળકો વેલ જેવા હોય છે રૂકમણી, જેમ વાળીએ એમ વળી જાય છે, પરંતુ મોટાઓ વૃક્ષ જેવા હોય છે. એમની માન્યતા અને આસક્તિના મૂળ એટલે ઊંડે સુધી પહોંચી ગયા હોય છે કે સમજણ ત્યાં સુધી નથી પહોંચી શકતી. જેમ વરસાદનું પાણી વૃક્ષના મૂળ સુધી પહોંચી શકે, એવી જ રીતે સમજણને ન પહોંચાડી શકે. કેવી રીતે? જેમ દેવીએ પોતાના મૃત્યુ પછી આભાસ બનીને ગોરાને સમજાવ્યો અને એના મનમાંથી મૃત્યુના શોકને દૂર કર્યો, તો આ જ રીત પરમાને સમજાવવા માટે ના અપનાવી શકાય? અપનાવી શકાય, પરંતુ ગોરા અને પરમામાં ફરક છે. ગોરા બાળક છે અને અતિ જિજ્ઞાસુ છે, એટલે એની સમજણના દ્વાર ખુલ્લા છે. એના જીવનમાં સામે આવતી દરેક નવી પરિસ્થિતિમાંથી એ કંઈક નવું શીખવાની ભાવના ધરાવે છે. જ્યારે પરમા દેવી પ્રત્યે અતિ આસક્ત છે. જો એની સામે દેવી આવે તો એ પોતાની જાત પર કાબુ ગુમાવી બેસે એવું પણ બને, અને દેવીના આભાસના જતાની સાથે જ એ સદા એને માટે માનસિક રીતે ભાંગી પડે એવી ઘટના બનવાની પણ શક્યતાઓ છે. પણ નાથ, આ સમસ્યાનો કંઈક તો ઉકેલ લાવવો જ પડશે ને. ગોરાએ બિચારાએ માના તેરમા માટે કેટલી મહેનત કરી છે. એની કેટલી આશા હતી દેવીના તેરમાને સારી રીતે પાર પાડવાની. પણ પરમા ભગતની નિરર્થક જીદને લીધે ગોરાની આશા અને આસ્થા પર પાણી ફરી ગયું. આ તો અયોગ્ય છે ને નાથ. એ બાળક શું એને કલ્પેલી માની વિદાય અને બાપના સ્મિતને નહીં મેળવી શકે? એની મહેનત એળે નહીં જાય રૂકમણી, પરંતુ સમસ્યા પણ જટિલ છે. દરેક સમસ્યાનું સમાધાન તો તમે જ છો ને, તો કંઈ તો રસ્તો હશે જ ને. એક જ રસ્તો છે. શું? એક નાની વાટકી આપશો? નાની વાટકી? શા માટે? પરમા ભગતને જરૂર છે અત્યારે એની. એમની અંદર સંતાઈને બેઠેલી સમજણની જરૂર છે. જે રીતે એક સામાન્ય કીડી મહાકાય ગજને ગાંડો તૂર કરી મૂકે છે, એ જ રીતે રાઈના દાણા જેટલી સમજણ પરમા ભગતની તકલીફને હરી લેશે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. પણ મને એ તો કહો કે તમે આનું શું કરશો? ભિક્ષામ દેહી પરમા ભગત.
શું થયું સુરા? તું બૂમો હું કેમ પાડે છે? ગોરા, બહુ મોટી આફત આવી ગઈ. કેવી આફત આવી ગઈ સુરા? ગોરા, શકરી કાકી કહેતા હતા કે હમણાં બધા ગામવાળા આવે છે આપણી ઘેર જમવા. હા, તો આપણે ફટાફટ જમવાનું બનાવવું પડશે. હા પણ હું ભાઈ? પણ ગોરા, બાપાનું શું કરીશું? બાપા તો હજી હુતા જ છે ને ભંગા કેમાં. ના, બાપા જાગી ગયા છે પણ એમની જગ્યાથી હલતા જ નથી. ગોરા, બાપા એમની જગ્યાથી નહીં હલે તો પછી 13મું પણ નહીં થાય. જે આયા હશે ઈ પણ પાછા વયા જશે. ભાઈબંધ, હવે શું કરીશું? ભિક્ષામ દેહી. તમે કોણ છો? ભિક્ષામ દેહી બાળકો. ઘરમાં કોઈ વડીલ છે? તમારે શું કામ છે વડીલનું? બાળકો, હું મારી એક દુવિધાનું નિવારણ શોધી રહ્યો છું. આખા એ રાજ્યમાં ફરી વળ્યો પણ મારી દુવિધાનું નિવારણ મળતું જ નથી. આ ગામમાં તમારું ઘર છેલ્લું છે. થયું કે જો કોઈ જ્ઞાની માણસ મળી જાય તો મારા પ્રશ્નનું નિવારણ મળી જાય. ભાઈબંધ, સાધુ, હું વૈરાગી છું અને વૈરાગીનો કોઈ ભાઈબંધ નથી હોતો. તમે આ વેશમાં કેમ આવ્યા ભાઈબંધ? મેં તમને મારી મદદ કરવાની ના પાડી હતી ને. હું તારી મદદ કરવા નથી આવ્યો. હું મારા ભક્ત પરમાની મદદ કરવા આવ્યો છું. મેં ફક્ત તને મદદ ના કરવાનું વચન આપ્યું છે પણ સંસારના મારા બીજા ભક્તો અને સંતાનોને તકલીફ પડે ત્યારે તો મારે એમની મદદ કરવી જ પડે ને. હું પરમાને મળવા આવ્યો છું. અરે, તમે બંને આમ કૌતુકથી મને કેમ જોઈ રહ્યા છો? ઘરના વડીલનો ભેટો કરાવો. બાબા બંધ કેમ જ છે, તમે આવો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ભગત, તમે કોણ? હું સાધુ વૈરાગી. આવો. એક દુવિધા લઈને તમારી સામે આવ્યો છું ભગત. આશા રાખું છું કે તમે મારી મદદ કરશો.